વડોદરામાં મોલમાં સગીરાની છેડતી કરનાર ઝડપાઈ ચૂક્યો છે। ઈવા મોલનો સફાઈ કર્મી પારસ પરમાર, જેની ધરપકડ કરવામાં આવી છે। માતાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। આરોપીએ ખરીદી કરવા ગયેલી સગીરાને અડપલા કર્યા હતા। વોશરૂમમાં ગયેલી સગીરા સાથે આ બનાવ બન્યો। આરોપી સામે પોક્સો હેઠળ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ સહપરિવાર ઈવા મોલ માંજલપુર ખાતે ફિલ્મ જોવા માટે અને સાંજે ડિનર કરવા માટે આવેલા તે સમયે તેમની દીકરી વોશરૂમ જવા માટે જ્યારે ગયેલ ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિ એ તેણે રોકેલ અને તેની આબરૂ લેવાના ઈરાદે તેની સાથે છેડછાડ કરેલ। ત્યારબાદ આ દીકરીએ તેની માતાને જણાવતા તેઓ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ આપેલ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 74, 75, પેટા કલમ 2 અને પોક્સો ગુનાની કલમ 8 મુજબ ગુનો નોંધવામાં આવેલ છે અને તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવેલા છે। આરોપીનું નામ પારસભાઈ દિલીપસિંહ પરમાર, જે અલવાનાકા માંજલપુર ખાતે રહે છે।